હમણાં આવું, આ ત્રણેય સાડીના બ્લાઉઝ સીવડાવવા દઈ આવું. અરે તું હમણાં વહુ બેટા પિયર જવાની જ છો ને, તો ત્યાં તારે દરજીભાઈ ઓલા બાજુમાં નથી, તું સીવડાવસી તો પિયરે જા ને ત્યારે જ સીવડાવી લેજે આ ત્રણેય સાડીના બ્લાઉઝ. હા ભલે સાસુમાં, તો એમ કરીશ. સાસુમાં જમવાનું બની ગયું છે, હું ખાલી પાર્લરમાં જાતી આવું, હેર સ્પા, હેરકટ ને ફેશિયલ ને એવું બધું કરી આવું. અરે વહુ બેટા હમણાં તું તાર પિયર નથી જવાની, તો ન્યા તો આજુબાજુમાં જે પાર્લરમાં કરાવતી ન્યા જ કરાવી લેજે. ઈ બધા તમે ઓળખતા હોય ને તો હું એટલે. ભલે સાસુમાં. ક્યાં ઉપડા વહુ બેટા? સાસુમાં શોપિંગ કરતી આવું, મારા ભાઈના લગ્ન છે ને તો પછી સાડી ને ડ્રેસ ને ચોલી ને એવું બધું જોતી આવું. અરે વહુ બેટા ભાઈના લગ્ન આવે તો તું તાર પિયરે જા, ત્યારે જ બધી વસ્તુ લેજે ને. બધા ભેગા હોય ને તો તાર મમ્મી ને તાર બેન ને તો તને લેવામાં સરખું પડે, તો ત્યારે જ લેજે બધું. પિયરે જા ને પછી જ. ભલે સાસુમાં, તો એમ કરીશ. જે મારા ખર્ચા બચાઈ. એ વહુ બેટા 8 વાગ્યા જ્યાં બધું ઘરનું કામ ને રસોઈ ને બધું બાકી ક્યારે કરીશ? અરે સાસુમાં તમે જ તો કીધું કે હમણાં પિયર જાસ તો ન્યા બધું કરજે, તો મેં કીધું રસોઈ ને આ બધું ઘરનું કામ ને બધું પિયર જઈને જ કરીશ. બરાબર ને સાસુમાં? હે